મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામે હું તમને શુભેચ્છાઓ પાઠવું છું. તમે કેમ છો? તમે સારા છો ને? શું તમે આ જગ્યા જોવો છો? હા, તમે અગાઉ કહ્યું હતું ને કે આ સ્વીડન દેશ છે. શું આમ કહો છો? હા, આ યુરોપ ખંડની અંદર સ્વીડન નામનો દેશ છે. આ પહાડી વિસ્તાર છે. આ સમુદ્ર પાસે આવેલો પહાડ છે. શું તમે પાછળ સમુદ્ર જુઓ છો? આ જે સમુદ્ર છે તે પેસિફિક મહાસાગરનો ઉપરનો એક ભાગ છે. આ સમુદ્ર મહાસાગરના ઉત્તરીય ભાગમાં છે, તેથી તેને નોર્થ સી એટલે કે ઉત્તર સમુદ્ર એવી રીતે કહેવામાં આવે છે. તેનું નામ તે જ છે. અહીં સતત ઠંડો પવન ફૂંકાય છે. ખૂબ જ ઠંડી છે. આ એવો એક અદ્ભુત દેશ છે અને રમણીય દેશ છે. તમારી સાથે અહીંથી વાત કરીને મને ખૂબ જ આનંદ થાય છે. ઈશ્વરની રચના તે કેટલી અદ્ભુત છે ને! જ્યારે આ બધું જોઈએ છીએ ત્યારે સંતોષ મળે છે. આપણું હૃદય આનંદથી ભરાય છે. જ્યારે આપણે આ બધું જોઈએ છીએ, રચનાર પ્રભુની મહિમાને યાદ કરીએ છીએ અને તેમની સ્તુતિ કરીએ છીએ. સારું, આજે પ્રભુ મને કયું સંદેશ આપે છે? શું આમ પૂછી રહ્યા છો? ગીતશાસ્ત્ર 119 તેની 165મી કલમ. હે પ્રભુ, તમારા નિયમ પર પ્રેમ રાખનારને બહુ શાંતિ મળે છે. ઈશ્વરનો સેવક કહે છે, જેઓ આ શાસ્ત્રને એટલે કે આજે આ બાઇબલ છે તેના વચનો પર પ્રેમ રાખે છે તેઓને બહુ શાંતિ મળે છે. સામાન્ય શાંતિ અલગ છે, પૂર્ણ શાંતિ તે અલગ છે, બહુ શાંતિ તે અલગ છે. અમે ખૂબ જ શાંતિમાં છીએ. કેટલાક આવી રીતે કહેશે તે અધૂરું છે, તે ન હોઈ શકે, કારણ કે તેઓ માત્ર કહે છે, કહેવા ખાતર કહે છે. કદાચ તેમના કોઈ જીવનના ક્ષેત્રમાં શાંતિ હોય, પરંતુ બહુ શાંતિનો અર્થ છે કે તમામ ભાગોમાં શાંતિ હોવી. તમારા ઘરમાં શાંતિ છે, કાર્યસ્થળમાં શાંતિ છે, વ્યવસાયમાં શાંતિ છે, તમારા ચર્ચમાં શાંતિ છે. તે જ કહેવાય છે સંપૂર્ણ અને બહુ શાંતિ. શારીરિક સ્વાસ્થ્યમાં પણ શાંતિ રહેશે, આવકમાં પણ શાંતિ રહેશે. તે જ છે બહુ શાંતિ. પરંતુ અહીં આપણે બહુ શાંતિ સાંભળીએ છીએ. જેઓ પ્રભુના નિયમને પ્રેમ કરે છે તેઓને બહુ શાંતિ મળે છે. તેનો અર્થ છે કે એકદમ જબરદસ્ત શાંતિ મળે છે, એક આનંદ મળે છે. તે આપણને ક્યારે મળશે? પ્રભુના વચન વાંચશું ત્યારે. તે ખૂબ જ મીઠું છે. જેમ જેમ તમે તેનું વાંચન કરો છો, મનન કરતા રહો, તેમ તેમ તમારા હૃદયમાં ખૂબ જ શાંતિ આવશે. તમે તે ચકાસીને જોઈ શકો છો. મારા ઓળખાણમાં એક સંબંધી છે. તે હિન્દુ પૃષ્ઠભૂમિમાંથી બચાવી લેવામાં આવી હતી અને તેનો જે પતિ હતો તે ખૂબ જ કડક હતો, સ્ટ્રિક્ટ હતો અને તેથી જ તે ચર્ચમાં જઈ શકતી ન હતી, ખ્રિસ્તી સંગતિમાં ન જતી હતી. તે કોઈ પણ ખ્રિસ્તી ટીવી કાર્યક્રમ જોતી તો તે પાગલ થઈ જતો. તેથી તે જોઈ શકતી ન હતી, ગુલામ જેવી રહેતી હતી. અને તેથી જ તે સાચું છે, તેણીએ ઈસુને સ્વીકાર કર્યો અને બચાવી લેવામાં આવી. પરંતુ તેની જે દુર્દશા હતી તે કોને કહી શકતી ન હતી, પ્રાર્થના કરવા પણ નહીં. તેણીની આવી સ્થિતિ હતી. એકવાર તે અમારા શહેરમાં આવી હતી અને મેં તેની સાથે વાત કરી. મેં પૂછ્યું કેવી રીતે ચાલ્યું છે, પ્રેમથી પૂછ્યું. તેણીએ કહ્યું સારું છે. આવી રીતે તેણીએ કહ્યું. પછી મેં કહ્યું, તમારા ઘરમાં તો તેઓ તમને ચર્ચ કે પ્રાર્થના સભામાં જવા દેતા નથી, ટીવી કાર્યક્રમો જોવા દેતા નથી. તેમણે કહ્યું, હા એવું જ છે, તેઓ ક્યાં પણ જવા દેતા નથી. આવું જ છે. તો પછી તમે કેવી રીતે મેનેજ કરો છો? મેં આમ પૂછ્યું. મારી પાસે એક બાઇબલ છે અને મેં તેને મારા રૂમમાં છુપાવી રાખ્યું છે. મારા પતિ જ્યારે બપોરે લંચ કરી લે છે તે પછી થોડો આરામ કરવા માટે જતા હોય છે. તે દરમિયાન હું દોડીને બાઇબલ લઈશ અને વાંચવાનું શરૂ કરીશ અને તે બાઇબલમાંથી ઈસુ ખ્રિસ્ત મારી સાથે વાત કરે છે. તેણીએ કહ્યું કે ભાઈ, ઈસુ ખ્રિસ્ત પોતે મારી સાથે વાત કરે છે. બીજું કોઈ મને દિલાસો આપી ન શક્યો. હું કોઈ સભામાં જઈને વચન ન સાંભળી શકી, પરંતુ આ બાઇબલ દ્વારા ઈસુ ખ્રિસ્ત મારી સાથે વાત કરે છે. તે ખૂબ જ સરસ છે, ખૂબ સારો અનુભવ છે. હું ખૂબ જ ખુશ છું, કારણ કે આ જે છે તે મને ખૂબ જ અપાર આનંદ આપે છે. જુઓ, તેણીને ગુલામ તરીકે ઘરમાં બંધ કરી દેવામાં આવી હતી. તે ઉપદેશ સાંભળવા માટે ક્યાંય પણ જઈ શકતી ન હતી. પરંતુ પ્રભુનો વચન, તેણીએ આનંદથી કહ્યું કે તે ખૂબ જ શાંતિ આપે છે. તે મને અવર્ણનીય આનંદ આપે છે. ઈસુ સાથે વાત કરવું તે મને ખૂબ જ મદદરૂપ થાય છે. આવી રીતે તેણીએ કહ્યું. તમે પણ વચનનું મનન કરો, તમને પણ ખૂબ જ શાંતિ મળશે, બહુ શાંતિ મળશે. વચનને પ્રેમ કરો. વચનને પ્રેમ કરીને તમારે તેને વાંચવું જોઈએ. પેલી બહેનને તો વચન સાંભળવાનો ક્યાંય પણ કોઈ મોકો ન મળ્યો. તેમણે પોતાનું બાઇબલ પણ ક્યાંક છુપાવ્યું હતું. જો મળી જતું તો ફેંકી દેતા. જ્યારે તે પોતાનું બાઇબલ લેતી હતી, વાંચવાનું શરૂ કર્યું, પ્રભુ તેની સાથે વાત કરતા.
તે કેટલો મોટો આનંદ છે. આ તેણીનો અનુભવ છે. તમારા જીવનમાં શું અનુભવ છે? પરમેશ્વર આ વચન દ્વારા તમને ખૂબ જ અને બહુ શાંતિ આપશે. જેમ તમે તેમને વાંચતા રહેશો, જેમ તમે મનન કરતા રહેશો, બાઇબલ દ્વારા પરમેશ્વર વાત કરશે. તે આનંદદાયક છે. તેથી તમારે ઘૂંટણીએ પડીને વચનને વાંચવું જોઈએ. એકલા બેસો અને વચન વાંચો અને તેનું મનન કરો. તમને ખૂબ આનંદ મળશે. હે પ્રભુ, હું તમારા વચનને પ્રેમ કરું છું. હું દરરોજ તેનું વાંચન કરીશ, મનન કરીશ. તે મને શાંતિ આપે છે. હવે હું ધર્મગ્રંથો વાંચવામાં અને તેના વચનોમાં વાંચવામાં બેદરકાર રહીશ નહીં. હું તેને વાંચવા માટે અને તે જે મહાન શાંતિ લાવે છે અને આનંદ લાવે છે તે પ્રાપ્ત કરવા માટે હું સાવચેત રહીશ પ્રભુ. ઈસુના નામે આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.